આ વિડીયોમાં દાળ ઢોકળી બનાવવાની 7 એવી ટિપ્સ બતાવી છે ફ્રેન્ડ્સ કે જેથી ઢોકળી ક્યારેય ફીકી કે કાચી નહીં બને. માપ પરફેક્ટ છે તો દાળ શોષાઈ નહીં જાય અને જે પણ દાળ ઢોકળી ચાખશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે દાળ ઢોકળી બનાવવા માટે તુવેરની દાળ લીધી છે. ટીપ 1, આપણને સૌથી પહેલો પ્રશ્ન જે આવશે કે કેટલા જણની દાળ ઢોકળી બનાવી છે તો કેટલી દાળ લેવાની. તો આજે હું તમને એક સરળ માપ કહું જે તમને કાયમ કામ લાગશે. આપણી જે મુઠ્ઠી હોય હાથની, એક મુઠ્ઠી ભરવાની. આ એક મુઠ્ઠી છે તે એક જણ માટે ઇનફ છે. આપણે આને આવી રીતે ભરીએ જેથી તમને કપમાં પણ ખ્યાલ આવે. અત્યારે હું 4 જણા માટે બનાવું છું. અત્યારે 4 જણા માટે આપણે અડધો કપ જેટલી દાળ લીધી છે. આ પરફેક્ટ માપ છે જેથી દાળ એકદમ સરસ બનશે. દાળને આપણે એક બાઉલમાં લઈએ. દાળ તેલવાળી છે તો સરસ ઘસીને 3 થી 4 વખત પાણીથી ધોઈશું. જો બહુ જ તેલવાળી દાળ હોય તો તમે ગરમ પાણીથી પણ ધોઈ શકો છો. જ્યાં સુધી આવું ડોળું પાણી નીકળે ત્યાં સુધી આપણે દાળને ધોવાની. હવે અહીંયા આપણી પાસે 2 રસ્તા છે. જો આપણી પાસે થોડો ટાઈમ છે તો આપણે ગરમ પાણીમાં દાળને 10 મિનિટ પલાળવાની જેથી એકદમ સરસ પલળી જશે. પણ જો ટાઈમ નથી અને ઇન્સ્ટન્ટ બનાવવી પડે તેવું છે તો જ્યારે આપણે કુકરમાં બાફીએ ત્યારે પાણી થોડું પ્લસ મૂકી અને 2 વિસલ વધારે કરવાની તો દાળ સરસ બફાઈ જશે. અત્યારે આપણે જલ્દીથી દાળ બની જાય ને તે રસ્તો જોઈએ. દાળને આપણે કુકરમાં લઈએ. કુકર થોડું મોટું લેવાનું કેમ કે દાળથી વધારે પાણી આપણે નાખીએ છીએ, નહીં તો પછી બહુ વધારે ઉભરાય. ટીપ નંબર 2, દાળ બાફવા માટે આપણે કેટલું પાણી લેવાનું? તો દાળ ભાત માટે જે દાળ બાફતા હોય તેનાથી આમાં પાણી વધારે લેવાનું હોય છે કેમ કે આ દાળ આપણે પતલી બનાવવાની છે. તો તમને સરળ માપ કહું, જે કપના માપથી આપણે દાળ લીધી તેનું 3 ગણું આપણે પાણી એડ કરશું. અત્યારે આપણે અડધો કપ દાળ લીધી છે તો 1.5 કપ પાણી એડ કરીએ છીએ. મીડિયમ ગેસની ફ્લેમે આપણે દાળને પહેલા એક ઉભરો આવવા દઈએ. હવે બોઇલ થતા આ જે ફીણ થયા તેને આપણે કાઢી લઈએ જેથી યુરિક એસિડ અને એસિડિટીની સમસ્યા ના થાય. બધી દાળ બનાવો ત્યારે આ રીતે ફીણનો ભાગ કાઢી લેવાનો. અડધી ચમચી મીઠું એડ કરીએ. હવે આપણે તુવેર દાળ બનાવીએ ત્યારે હંમેશા સૂકી મેથીનો ઉપયોગ વઘારમાં કરીએ છીએ. પણ વઘારમાં કરીએ છીએ ને ત્યારે મેથીની કડવાશ ખાતી વખતે જો ચાવવામાં આવે ને તો બહુ વધારે લાગે છે અને બાળકો પછી નથી ખાતા. તો આપણે બાફતી વખતે જ મેથીને એડ કરી દઈએ તો બિલકુલ કડવાશ નહીં લાગે. અત્યારે 15 થી 20 દાણા આપણે મેથીના લીધા છે અને તુવેર દાળને ડાયજેસ્ટ કરવા મેથી ખૂબ જરૂરી છે તો આપણે હંમેશા એડ કરવાની. ટીપ નંબર 3, આપણે દાળને પલાળી નથી ને તરત બાફીએ છીએ તો ઘણી બધી જગ્યાએ પાણીનો પણ પ્રોબ્લેમ હોય છે. જેમ કે હાર્ડ વોટર હોય છે, બોરનું પાણી હોય છે, અલગ અલગ પાણી હોય છે. તો કોઈ પણ કઠોળ અથવા દાળને ચડવામાં અલગ અલગ સમય લાગે છે ને ઘણીવાર સરખું બફાતું પણ નથી. તો હું તમને એક સરસ ટ્રીક કહું. આપણે જે ખાવાનો સોડા આવે ને તેને એક આપણી આંગળીમાં આવે 1 પિંચ જેટલો જ તેટલો એડ કરવાનો જેથી દાળ અંદરથી સરસ સોફ્ટ થઈ જશે. બિલકુલ વધારે એડ નથી કરવાનો, 1 પિંચ જ એડ કરવાનો છે અને એકવાર હલાવી દઈએ. જો તમને ખ્યાલ છે કે દાળ બફાઈ જ જાય છે સારી રીતે તો તમે બેકિંગ સોડા સ્કીપ પણ કરી શકો છો. હવે જ્યારે દાળ બાફતા હોય છે ને ત્યારે ઘણીવાર પાણી બહાર ઉભરાય છે અને ગેસ ખરાબ થાય છે. તે ના થાય તેની માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી અને મીડિયમ ગેસની ફ્લેમે 4 થી 5 વિસલ થવા દઈએ. હવે કુકર આપણું ઠરે છે ત્યાં સુધી આપણે લોટ તૈયાર કરીએ. ટીપ 4, હવે આપણે આટલી દાળમાં ઢોકળી કેટલી ઉમેરવાની? તો ઢોકળીનું પણ તમને સરળ માપ કહું. જે રીતે આપણે દાળમાં 1 મુઠ્ઠી 1 વ્યક્તિ માટે લીધી તે જ રીતે લોટ પણ 1 મુઠ્ઠી 1 વ્યક્તિ માટે લઈશું. અને હું તમને અત્યારે કપમાં પણ બતાવું છું. અત્યારે મેં 4 મુઠ્ઠી નાખી તો એપ્રોક્સ 1 કપ જેટલો લોટ થયો છે. જો તમારે આની સાથે થેપલા પણ ખાવા હોય તો તમારે અત્યારે બીજો અડધો થી 1 કપ લોટ પ્લસ કરી દેવાનો તો તમે વધેલા લોટના થેપલા પણ બનાવી શકશો. સારું બાઇન્ડિંગ આવે અને સારો ટેસ્ટ આવે ને તેની માટે આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ છીએ. હવે ઢોકળીને ટેસ્ટી બનાવવા આમાં આપણે થોડા આગળ પડતા મસાલા કરવાના, નહીં તો કેવું થાય કે દાળ ફ્લેવરફુલ ને ટેસ્ટી હોય પણ ઢોકળી ખાઈએ ને તો અંદરથી ફીકી ફીકી લાગે. અડધી ચમચી અજમો લઈએ જેને હાથેથી મસળીને એડ કરીએ જેથી ફ્લેવર સરસ લાગે. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. 1 ચમચી લાલ મરચું એડ કરીએ. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. જો તમે ઉનાળામાં દાળ ઢોકળી બનાવો છો તો તમે અજમાની જગ્યાએ જીરુંનો ઉપયોગ કરી શકો છો અને શિયાળામાં તમે અજમો વાપરી શકો છો.
ઢોકળીને બહુ સારો સ્વાદ દેવા માટે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. 1 ચમચી ધોઈને સમારેલી કોથમીર એડ કરીએ. આનાથી લુક પણ સારો આવશે ને ટેસ્ટ પણ સારો આવશે. અડધી ચમચી મીઠું એડ કરીએ. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. આ બધા મસાલાને આપણે હાથેથી મિક્સ કરીએ. અને દાળ ઢોકળી ફ્રેન્ડ્સ દરેક ગુજરાતીની તો ફેવરિટ છે જ. અને પાછું કેવું છે કે હોટલમાં ક્યાંય વધારે બહાર મળતી નથી, તો આપણે ઘરે જ બનાવવી પડે છે. તમે જુઓ અત્યારે મોણ પણ પરફેક્ટ છે, એકદમ સરસ બ્રેડ ક્રમ્સ જેવું મોણ છે. હવે આવે છે ટીપ નંબર 5. જો બહુ ઢીલો લોટ હશે ને તો ઢોકળી આપણી ભેગી ભેગી થઈ જશે, અને બહુ કડક હશે તો ઢોકળી સરખી ચડશે જ નહીં. તો આપણે લોટ પણ પરફેક્ટ બાંધીએ. અત્યારે મેં 1 કપ પાણી લીધું છે. લાસ્ટમાં હું તમને કહું કે મેં કેટલું પાણી વાપર્યું. આપણે હાથમાં લેતા જઈ થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીએ. આપણે આ લોટ રોટલીથી થોડો કઠણ રાખવાનો છે અને પરોઠાથી થોડો ઢીલો રાખવાનો છે. તમને વધારે સ્પાઇસી ફ્રેન્ડ્સ ભાવતું હોય ને તો તમે આ લોટ બાંધો ને ત્યારે લીલા મરચાંને ક્રશ કરીને એડ કરી શકો છો, તો પણ સરસ તીખાશ આવી જશે. જો તમે જોઈ શકો છો પરોઠાથી ઢીલો છે અને રોટલીથી કઠણ છે. અને મેં અત્યારે જે પાણી લીધું હતું તેમાંથી અડધું જ પાણી વાપર્યું છે. લોટને સરખો 1 મિનિટ કેળવી લઈએ. અડધી ચમચી તેલ એડ કરીએ. લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે. લોટ આપણો આવો હોવો જોઈએ. લોટને આપણે ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીએ. કુકર ઠરી ગયું છે, ખોલીને ચેક કરીએ. આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. તમે આવી રીતે ચેક હાથેથી પણ કરી શકો છો. બિલકુલ મેશ થઈ જાય છે, કોઈ દાણો નથી. જો તમને અંદર દબાવ્યા પછી એવું લાગે કે થોડો હાર્ડ દાણો છે તો તમે ફરીથી 1 વિસલ થોડું પાણી નાખીને વગાડી શકો છો. બ્લેન્ડરથી દાળને ઝેરી લઈએ. આપણે 1 ગ્લાસ એટલે 200 ml જેટલું પાણી એડ કરીએ છીએ. આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ હતી, તો એકદમ સરસ દાણા વગરની બ્લેન્ડ પણ થઈ ગઈ છે. પણ હજુ આ કન્સિસ્ટન્સી ઠીક છે, કેમ કે આપણે આ દાળની અંદર જ ઢોકળીને ચડવા દેવાની છે, તો આટલી ઘાટી દાળ નહીં ચાલે. બીજું 200 ml જેટલું પાણી એડ કરીએ છીએ અને બીજું 100 ml જેટલું એટલે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. ટોટલ મેં અત્યારે 500 ml પાણી એડ કર્યું છે. હવે આપણે દાળ ઢોકળીનો વઘાર કરીએ. એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ છીએ. એટલે અડધી ચમચી રાઈ એડ કરીએ. રાઈ થોડી ફૂટે પછી અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. 3 લવિંગ એડ કરીએ. 1 ચક્ર ફૂલ એડ કરીએ. 1 ટુકડો તજ એડ કરીએ. 1 તમાલપત્ર એડ કરીએ. 2 સૂકા લાલ મરચાં એડ કરીએ. 8 થી 10 લીમડાના પાન એડ કરીએ. અડધી ચમચી લીલું મરચું એડ કરીએ સમારીને. 1 ઇંચ આદુનો ટુકડો છે જેને છીણીને એડ કરીએ છીએ. એટલી મસ્ત સુગંધ આવે છે ફ્રેન્ડ અત્યારે ખડા મસાલાની. 3 ચમચી સિંગદાણા એડ કરીએ. સિંગદાણા થોડા થઈ જાય પછી આપણે 1 ટમેટાના ટુકડા એડ કરીએ અને તેલની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ, જેથી તે સરસ સતરાઈ જશે અને કલર એ સરસ આવશે, કાચો સ્વાદ નહીં લાગે. ઘણા બધા લોકો જ્યારે દાળ ઉકળી જાય, ઢોકળી ચડી જાય ને પછી આ વઘાર ઉપરથી કરે છે, પણ તેમાં કેવું થાય કે અંદર સુધી વઘાર બેસતો નથી. આ તમે આ રીતે કરશો ને તો દાળ ઢોકળી બધું સાથે સાથે ઉકળશે, તો વઘારની બહુ સરસ સ્મેલ બેસશે અને ખડા મસાલાનો બહુ સારો સ્વાદ આવશે. આમાં આપણે ટમેટાને એકદમ સોફ્ટ નથી થવા દેવાના, કેમ કે દાળ હજુ ઘણી ઉકળશે તો ટમેટા સોફ્ટ થઈ જ જશે. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ. અડધી ચમચી લાલ મરચું એડ કરીએ, કેમ કે આપણે લીલું મરચું પણ એડ કર્યું છે. સરખું એકવાર ફટાફટ મિક્સ કરી દઈએ
અને અડધો ગ્લાસ પાણી નાખીને પાણીને વઘારી દઈએ. આવું કરવાથી સ્મેલ છે ને તે અંદર ને અંદર રહેશે. એટલે વઘાર જ્યારે પણ દાળ ભાતમાં પણ કરીએ ને તો દાળને એકવાર ઢાંકી દેવાની, જેથી ફ્લેવર બેસી જાય. હવે આપણે ખોલી અને હલાવીએ. તમે જુઓ કેટલો મસ્ત કલર આવી ગયો છે. હવે આપણે દાળને એડ કરી દઈએ. એકવાર હલાવી લેવાનું. તમે જુઓ દાળ એડ કરતા જ આ બધો તેલ વાળો વઘાર સરસ ઉપર આવી ગયો, તો પરફેક્ટ વઘાર થયો છે. આપણે હળદર પણ એકદમ પ્રોપર નાખી છે, કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે. 3/4 ચમચી જેટલું મીઠું અત્યારે એડ કરીએ છીએ, પછી આપણે ટેસ્ટ કરીને પાછળથી એડ કરી શકીશું. જો તમે કોકમ કે આમલી વાપરતા હોય તો તમારે આ સ્ટેજે તેને એડ કરી દેવાના. કોકમને પલાળીને એડ કરી દેવાના થોડી વાર માટે, અને આમલીનો રસો કરીને એડ કરી શકો છો. પણ આપણે ઘરમાં જનરલી આપણે આમલીને બધું એવોઇડ કરીએ છીએ. હું લીંબુનો રસ વાપરીશ તો મારે લાસ્ટમાં વાપરવાનો છે. હવે ગુજરાતી દાળ ઢોકળી હોય છે તે તીખી, ખાટી અને ગળી હોય છે. તો આપણે 2 ચમચી જેટલો ગોળ એડ કરીએ. તમે તમારા ટેસ્ટે એડ કરી શકો છો, અને ના ભાવતો હોય તો ઓછો પણ નાખી શકો છો. એકવાર બધું સરસ મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, હજુ જુઓ દાળ થોડી થીક છે. હજુ આપણે આમાં ઢોકળીને ચડવા દેવાની છે. દાળ ઢોકળી હંમેશા બન્યા પછી થોડી વાર રહે ને એટલે તે ઘટ થતી જાય. તો પહેલા થોડી પતલી કન્સિસ્ટન્સી રાખવાની, જેથી ઢોકળી સરસ ચડે. દાળ ઢોકળી પડી રહે ને તો પણ લોંદા જેવી ના થઈ જાય, સરસ દાળ ઢોકળીનું ટેક્સચર રહે. તો આપણે હજુ આમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે જ્યારે પાણી એડ કરો ત્યારે હંમેશા ગરમ પાણી એડ કરવાનું, જેથી દાળમાં ફિકાસ ના આવી જાય. હવે દાળને આપણે ઉકળવા દઈએ અને ઢોકળી વણવાની શરૂઆત કરીએ. લોટ પણ સરસ પલળી ગયો છે. લોટ હંમેશા થોડી વાર પલળે ને પછી તેનું ટેક્સચર સરસ આવી જાય. 2 ટીપા તેલ લઈએ અને કેળવી લઈએ. આના લુવા બનાવી દઈએ. આપણે આ રોટલી થોડી મોટી વણવાની છે. જો તમને ના ફાવે તો તમે થેપલા જેટલી સાઈઝનું કરીને પણ વણી શકો છો. અત્યારે મેં 4 ભાગ કરી દીધા છે. ગોળનું સરસ બનાવી એકવાર ડસ્ટ કરી દઈએ ઘઉંના લોટમાં અને વણી લઈએ. હવે આવે છે ટીપ નંબર 6. ઢોકળી કેવી વણવાની તે હું તમને બતાવું છું. એકદમ જાડી પણ નથી વણવાની ને એકદમ પતલી પણ નથી વણવાની. અત્યારે આપણી આ સાઈઝ પરફેક્ટ છે. આપણે ઢોકળીને કટ કરી દઈએ. આ જ રીતે બધી ઢોકળી તૈયાર કરી દઈએ. હવે બીજી સાઈડ આપણી દાળ પણ સરસ ઉકળી ગઈ છે. ટીપ નંબર 7. દાળ આટલી ઉકળે ને પછી ઢોકળી એડ કરવાની. જો દાળ સરખી ઉકળી નહીં હોય અને થોડી ઠંડી હશે ને તો ઢોકળી લોટ છે તો બધી ચીપકી જશે. હવે આપણે એક એક ઢોકળીને આવી રીતે એડ કરતા જઈએ. અત્યારે નાખશો ત્યારે બધી નીચે બેસી જશે. જેમ જેમ ચડતી જશે ને તેમ ઉપર આવતી જશે. બધી એક જગ્યાએ નહીં એડ કરી દેવાની. દર 3-4 મિનિટ આપણે એકવાર ખોલીને હલાવવાનું, જેથી ઢોકળી નીચે ના ચોંટી જાય અને સરસ ઉપર નીચે થઈ અને બધી સાઈડથી ચડે. ધીરેથી હલાવવાનું. હવે લગભગ 8 થી 10 મિનિટનો સમય થઈ ગયો છે. તમે જુઓ એક ઢોકળી ચેક કરવાની રીત કઈ છે કે બધી ઢોકળી અત્યારે ઉપર આવી ગઈ છે. બીજી તમે ટેસ્ટ કરીને પણ કરી શકશો, અને આવી રીતે આપણે ચમચામાં લઈ અને કાપીને પણ જોઈ શકીએ છીએ. જો ઇઝીલી કપાઈ જાય છે તો સરસ ઢોકળી ચડી ગઈ છે. પણ હજુ આ ઢોકળીમાં સેજ અંદર તમે જુઓ ને તો લોટ દેખાય છે. તો હજુ આને આપણે 2 થી 5 મિનિટ થવા દઈએ ઢાંકીને. હવે દાળ અને ઢોકળી બંનેનું પ્રમાણ એક સરસ છે અને ઢોકળી સરસ ચડી પણ ગઈ છે. આ તમારે તરત ખાવી છે તો હજુ થોડી વાર રાખજો, જેથી તમારી દાળની કન્સિસ્ટન્સી પ્રોપર થાય. બીજું, તમારે ભાત જોડે ખાવું હશે તો આટલી કન્સિસ્ટન્સી જોશે દાળની, તો આ પ્રોપર છે. અને જો તમારે અડધી કલાક રહીને ખાવું છે તો આનાથી હજી થોડી લિક્વિડ હોય ત્યારે બંધ કરી દેવાની, જેથી ખાતી વખત સુધી પ્રોપર થઈ જાય, બધી દાળ શોષાઈ ના જાય. અત્યારે આ પરફેક્ટ છે. અને ઉપરથી ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરીએ. આપણે લાસ્ટમાં એડ કરવાનો, નહીં તો કડવાશ આવી જાય. એકવાર હલાવી દઈએ.
અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ દાળ ઢોકળી બની છે.